જો આજે તૃપ્તિબેન જોડે અમે કાકડીના રોટલી બનાવવાના, એટલે હા આવી રીતના કાકડી થોડીક પાકી જાય ને પછી પાકેલી કાકડીના રોટલા બનાવવાના. બસ નખે તોડતી થોડોક કાચો જ ને આવી રીતના વચમાંથી કાપીને અંદરથી બી કાઢી લેવાના. પછી સીણી કરીને સીણી નાખવાનું. હા આવી રીતના કાઢીને પછી સીણી નાખવાનું. ઓલો બી સીણી નાખજે તૃપ્તિ. થોડોક પાણી કાઢી નાખજે. અને આ લોટ છે ચોખાનો, અને થોડુંક તમને ભાવતું હોય તો પછી બેસન થોડુંક નાખી દેવાનું ને મરી મસાલામાં એટલે કે આ થોડું બેસન નાખ્યું અને હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચાંનો પાવડર, પછી લીલી ચટણી, પછી લસણ વાટેલું એ બધું નાખીને મસ્ત મિક્સ કરી લેવાનું. ના દાંતણ છે, દાંતણ એટલે બાવળનું, એટલે તેલ લગાવવા માટે. ના આમાંનો પાન આ લીધો એ જરાક સરખું કરવા માટે. એ બધું નાખીને પછી હા તૃપ્તિ જરાક મીઠો નાખે, પણ તો હલો આપણે હળદર નાખી દે જા કા પીલો દેખાય કરી. દેખાય હવે પીલો. જો આંબાના પાનથી આવી રીતના સરખું કરી લેવાનું. આ તેલ લગાવવા માટે દાંતણ કરેલું જો તૂટી નાખેલું. મસ્ત 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 નીકળી. અમારી આદિવાસીમાં ચૌધરી ભાષામાં અમે કાકડીને જીબડું એમ કહીએ. જીબડે જ કરતા એને કહે. ને બહુ જ ટેસ્ટ લાગે, બહુ જ એટલે બહુ મસ્ત, બહુ મીઠા લાગે આ રોટલા કાકડીના. સો હશે. હા